નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન વધુ એક કિસ્સો હાલ સુરતના ટિંડોલી વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં માત્ર 15 વર્ષની વિદ્યાર્થીએ એક સ્લેટ પર ભાવુક શબ્દો લખીને જીવન ટૂંકાવ્યું છે। તેને એક સ્લેટ પર બાય બાય પાપા, સોરી, હવે હર ચીજ કે લીએ જેવા શબ્દો ભાવુક લખી પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે। ત્યારે સ્લેટ પર લખેલા આ શબ્દોએ તેના પરિવાર સહિત અને વાંચનારને હર કોઈની આંખ ભીની કરી દીધી છે અને આ કિસ્સાઓ તમામ વાલીઓ તથા સમાજને વિચારતા કરી દીધા છે। તો વિગતવાર વાત કરીએ તો સુરત શહેરના ટિંડોલી વિસ્તારમાં રહેતી ધોરણ 9માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થીએ સગુએ આ રીતે ભાવુક શબ્દો લખીને જીવન ટૂંકાવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ સગુનને તેના પિતાએ અભ્યાસ અને શિસ્ત બાબતે ઠપકો આપ્યો હતો। પિતાએ તેને એક ટ્યુશન ક્લાસમાં ગેરહાજર રહેવા બાબતે તથા મોબાઈલ ફોનનો વધુ પડતો વપરાશ કરવા બાબતે એમ બે બાબતે ઠપકો આપ્યો હતો અને પિતાના આ ઠપકાથી સગુનને મનમાં લાગી આવ્યું હતું અને બાદમાં તેને આ અંતિમ પગલું ભર્યું હતું। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।